નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ દીપક ગોંડલિયા. આજે આપણે વાત કરીશું ચેપ્ટર માપન અને એકમ પદ્ધતિ વિશે. આ ચેપ્ટર દર વર્ષે નીટમાં એક ક્વેશ્ચન પૂછાય છે. ચેપ્ટરમાંથી દર વર્ષે નીટની અંદર 4 માર્કનો એક ક્વેશ્ચન આવે છે. તો જનરલી આમાં જે ટોપિક છે એ કયા તૈયાર કરવાના છે? તો એક પરિમાણનો ટોપિક છે અને બીજો છે ત્રુટીનો ટોપિક. એ બે ટોપિક કમ્પ્લીટ તમને આવડતા હોય તો તમે સરળતાથી એક ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. એમાં કઈ જ અઘરું નથી હોતું, એકદમ સરળ ક્વેશ્ચન હોય. ચલો સ્ટાર્ટ કરીએ. તો સિમ્પલ કે પરિમાણ જે છે પેલા એ શું છે એની આપણે વાત કરીએ. પરિમાણ જે છે એને શું કહેવાય? તો તમને સિમ્પલ ખબર જ છે કે કોઈ પણ ભૌતિક રાશિ જે છે એને એમએલટી સ્વરૂપમાં દર્શાવી દો તો એ તમારું પારિમાણિક સૂત્ર બને છે. પણ જે મૂળભૂત રાશિ જે છે એની કેટલી ઘાત વડે દર્શાવેલું હોય એને કહેવાય પરિમાણ. માની લો કે દળની 1 ઘાત હોય, દળની 5 ઘાત હોય, લંબાઈની 1 ઘાત હોય, લંબાઈની 3 ઘાત હોય, તો આ જે ઘટના છે એને આપણે શેનાથી દર્શાવશું? પરિમાણ થકી. તો સિમ્પલ ડેફિનેશન તમને અહીંયા આપેલી છે કે ભૌતિક રાશિનું પરિમાણ એટલે એનું મૂળભૂત ભૌતિક રાશિને કેટલી ઘાત વડે દર્શાવવી એને પરિમાણ કહેવામાં આવે છે. એટલે મૂળભૂત ભૌતિક રાશિની ઘાત એ તમારું પરિમાણ. હવે સિમ્પલ એક એક્ઝામ્પલ હું તમને આપું છું. આપણે વેગની વાત કરીએ. વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર છે એટલે લંબાઈ અને સમય છે એટલે કે સેકન્ડ. તો આપણે એવું લખી શકાય કે લંબાઈ છેદમાં સેકન્ડ, જેને આપણે શેનાથી દર્શાવીશું? લંબાઈ છેદમાં સેકન્ડ જે છે એને આપણે શેનાથી દર્શાવશું? L1 અને t ની -1 ઘાત. એટલે આ જે ઘટના છે એને કહેવાય પરિમાણ. હવે એક એક્ઝામ્પલ અહીંયા તમારી સ્ક્રીન પર છે. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. દળ માપવા માટે તો તમને ખબર જ છે કે m વડે દર્શાવી શકાય. અત્યારે મેં તમને ખાલી સિમ્પલ રાશિ વડે જ દર્શાવેલા છે. રાશિના જે સંજ્ઞા છે એને વડે દર્શાવેલ નથી. તો દળ છેદમાં કદ. કદ એટલે કે લંબાઈનો ઘન. તો એવું લખી શકાય કે દળ ભાગ્યા લંબાઈની -3 ઘાત. લંબાઈનો ઘન છે અંશમાં લઈ જાઓ તો કોઈ પણ ઘાતને અંશમાં લઈ જાઓ તો એ શેમાં રૂપાંતર પામશે? માઇનસમાં. તો અહીંયા લખી શકાય દળ ગુણ્યા લંબાઈની -3 ઘાત. પણ ધારો કે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો શું થાય? m દળ એટલે કે m માસ, m ની 1 ઘાત અને લંબાઈ એટલે l, l ની -3 ઘાત. ઓકે, તો અહીંયા એમ કહી શકાય કે અહીં પરિમાણ માટે આપણે કહી શકાય દળ જે છે દળની 1 ઘાત છે અને જે લંબાઈ છે એની -3 ઘાત છે. તો આપણે પહેલા તો વાત કરીએ કે મૂળભૂત રાશિ કેટલી છે. તો મૂળભૂત રાશિની આપણે વાત કરીએ તો ટોટલ મૂળભૂત રાશિ 7 છે. કઈ 7 મૂળભૂત ભૌતિક રાશિ? તો એક દળ, બીજું લંબાઈ, ત્રીજું સમય, ચોથું વિદ્યુત પ્રવાહ, પાંચમું થર્મોડાયનેમિક તાપમાન, છઠ્ઠું દ્રવ્યનો જથ્થો અને સાતમું જ્યોતિની તીવ્રતા. આ બધી જ રાશિઓ તમારી મૂળભૂત રાશિ છે. હવે કોઈ પણ પારિમાણિક સૂત્ર તો તમને મેળવતા આવડી જ ગયું. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમારે પ્રવેગનું પારિમાણિક સૂત્ર શોધવું છે તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવી શકાય? પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ અને સમય માટે લખશો તો સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ એના છેદમાં સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. એટલે ઇન શોર્ટ આપણે શેનાથી દર્શાવી શકીએ? m0, l ની 1 ઘાત અને t ની -2 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પારિમાણિક વિશ્લેષણની આપણે વાત કરીએ છીએ. તો પારિમાણિક વિશ્લેષણ જે છે એના ઉપયોગો શું? આ જે બધી ઘટના છે પરિમાણમાં ફેરવવું એ બધું પારિમાણિક વિશ્લેષણ આપણે કર્યું. તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો શું? તો એના ટોટલ 4 ઉપયોગ છે. જેમાં આપણે અત્યારે પહેલો ઉપયોગ લખ્યું કે એકમમાં રૂપાંતર. સિમ્પલ ભાષામાં એનો ઉપયોગ એકમમાં રૂપાંતર. હવે જનરલી તમને ખબર જ છે કે એક માપન પદ્ધતિમાંથી બીજી માપન પદ્ધતિમાં તમે જશો તો તમારે એમાં એકમમાં ફેરફાર થાય. જેમ કે MKS ની અંદર 1 કિલોગ્રામમાં મપાય, મતલબ કિલોગ્રામમાં મપાય. જ્યારે એ જ વસ્તુ CGS માં જાવ તો ગ્રામમાં મપાય. લંબાઈ જે છે એ MKS માં મીટરમાં મપાય, CGS ની અંદર સેન્ટીમીટરમાં મપાય. એટલે કે ટૂંકમાં જ્યારે એકમ પદ્ધતિ બદલાય તો એના મૂલ્ય પણ બદલાય છે. તો કોઈ પણ એકમ પદ્ધતિ બદલાતા મૂલ્યમાં કંઈક ફેરફાર થાય તો પેલું કે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કઈ રીતે કરવું તો એ આપણે પારિમાણિક વિશ્લેષણ વડે માપી શકીએ છીએ. હવે મેન વસ્તુ કે તમને અમુક સંબંધ ખબર જ છે. જેમ કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન, 1 જૂલ બરાબર
10⁷ અર્ગ, આ બધા સંબંધ તમને ખબર જ છે. તો આમ છતાં પણ હવે આ કોઈ પણ મોટી રાશિ માટે કઈ રીતે સંબંધ શોધી શકાય, તો એ તમને અહીંયા હું સમીકરણ વડે સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. આપેલી એકમ પદ્ધતિનું સંખ્યાત્મક મૂલ્ય, આપેલી એકમ પદ્ધતિનું સંખ્યાત્મક મૂલ્ય તેના એકમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેનો જે એકમ હોય એના વ્યસ્ત પ્રમાણમાં. તો ઇન શોર્ટ હું તમને અહીંયા એવું કહેવા માંગુ છું, ધારો કે સંખ્યાત્મક મૂલ્યને n વડે દર્શાવો અને જે એકમ પદ્ધતિ છે એને u વડે દર્શાવો. તો n સમપ્રમાણ 1/u, યાદ રાખજો, n સમપ્રમાણ 1/u. તો છેદનો u અહીંયા ગુણાકારમાં આવશે. તો એવું લખી શકાય કે n × u બરાબર અચળ. વિદ્યાર્થી મિત્રો, તમે સમજ્યા કે નહીં? મેં જે કીધું એ પ્રમાણે કે n સંખ્યાત્મક મૂલ્ય, u એકમ પદ્ધતિ, તો n અને u નો બે ગુણાકાર મળશે એ હંમેશા અચળ મળશે. તો આ રીતે તમે કોઈ પણ માપન પદ્ધતિમાં દર્શાવો તો nu બરાબર અચળ, તો n1u1 = n2u2 વડે દર્શાવી શકાય. તો આપણે અહીંયા વાત કરીએ n1 એટલે કે પેલી એકમ પદ્ધતિમાં મૂલ્ય u1 એનો એકમ, n2 બીજી એકમ પદ્ધતિમાં મૂલ્ય અને u2 બીજી એકમ પદ્ધતિની અંદર એનો એકમ. તો આપણે સ્ક્રીન ઉપર તમે જુઓ કે n1u1 = n2u2. તો ક્વેશ્ચન એવો છે કે 1 જૂલને અર્ગમાં ફેરવવાનું છે. તો n1 તમને 1 જૂલ આપેલું છે, u2 જે છે એ તમારું ઉર્જા છે અને u1 પણ ઉર્જા mks માં છે અને u2 ઉર્જા cgs માં છે. એના એકમ આપણે mks cgs માં લખીશું. n2 ની કિંમત આપેલી નથી, તો આપણે n2 શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, n2 શોધવા માટે શું કરીશું? તો સિમ્પલ, n2 ને સૂત્રનો કરતા કરો. તો n2 ને સૂત્રનો કરતા કરશું તો n2 = n1 × u1 છેદમાં u2, જે ગુણાકારમાં u2 હતો એ છેદમાં જતો રહેશે. ચલો, પારિમાણિક સૂત્ર તો તમને ખબર જ છે u1 u2 ના. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર, એટલે કાર્ય w બરાબર fd. તો fd નું પારિમાણિક સૂત્ર m1l2t - 2 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમને યાદ હોવું જોઈએ, કારણ કે આ બધી જ વસ્તુમાં ગણતરી કરવાનો સમય બહુ ઓછો હશે. તો અમુક પારિમાણિક સૂત્ર યાદ રાખજો. બોલો, પારિમાણિક સૂત્ર કયું આવશે? m1l2t - 2. તો પહેલી એકમ પદ્ધતિમાં જ્યાં m દેખાય ત્યાં m1 લખો, l l1 લખો અને t t1 લખો. જ્યારે બીજી એકમ પદ્ધતિમાં 2 નંબરથી દર્શાવો તો n2 = n1 કૌંસની અંદર m1 ની 1 ઘાત, l2 l1 ની 2 ઘાત અને t1 ની -2 ઘાત છેદમાં બીજી એકમ પદ્ધતિ છે m2 ની 1 ઘાત, l2 ની 2 ઘાત અને t2 ની -2 ઘાત. ફરીથી કહી દઉં, 1 નંબર એટલે mks પદ્ધતિ, 2 નંબર એટલે કે cgs પદ્ધતિ. હવે તમને ખબર છે ગુણોત્તર તમે દર્શાવશો તો m1/m2 પણ એની ઘાત કેટલી થશે? 1. l1/l2 એની ઘાત કેટલી થશે? 2. અને t1/t2 એની ઘાત કેટલી થશે? -2. તો આવું લખી શકાય કે n2 બરાબર n1 × m1/m2 એની 1 ઘાત, l1/l2 એની 2 ઘાત અને t1/t2 એની -2 ઘાત. ચલો, m1 એટલે કે દળ, તો mks માં દળ કિલોગ્રામમાં અપાય 1 કિલોગ્રામ છેદમાં m2 એટલે પણ દળ પણ cgs માં અપાય 1 ગ્રામ, તો 1 કિલોગ્રામના છેદમાં 1 ગ્રામ એની 1 ઘાત. પછી બીજામાં 1 મીટર છેદમાં 1 સેન્ટીમીટર એની 2 ઘાત અને ત્રીજામાં 1 સેકન્ડ છેદમાં 1 સેકન્ડ, કારણ કે mks અને cgs બંનેમાં સમયનો એકમ જે આવશે એ સેકન્ડ આવશે. તો બેમાં સેકન્ડ લખી દો. ઓકે, છેદ ઉડશે? નહીં ઉડે. એનું કારણ સિમ્પલ, એક શેમાં છે? કિલોગ્રામમાં છે અને બીજું ગ્રામમાં છે, એટલે એને કોઈ સંબંધ ચોક્કસ હોય, ગ્રામ હોય કે કિલોગ્રામ હોય તો ઉડી શકે. તો 1 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવી દો એટલે કે 10³ ઘાત છેદમાં 1 ગ્રામ, પછી 10² ઘાત છેદમાં 1, તો ગ્રામ કેન્સલ, સેન્ટીમીટર કેન્સલ, સેકન્ડ કેન્સલ. તો 10³ ઘાત એની 1 ઘાત એટલે 10³ ઘાત કહેવાય. પણ બાજુમાં જો લંબાઈ માટે 10² ઘાત અને પાછી એની 2 ઘાત એટલે કેટલું થશે? 10⁴ ઘાત. તો તમારો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો શું આવશે? 10³ ઘાત ગુણ્યા 10⁴ ઘાત બરાબર n2 બરાબર 10⁷ ઘાત અર્ગ. આપણે એક કીધું હતું કે 1 જૂલ બરાબર 10⁷ ઘાત અર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે,
અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ચલો, પહેલો જે મુદ્દો હતો એ પહેલા મુદ્દામાં કીધું કે એકમમાં રૂપાંતરણ, તો એકમમાં રૂપાંતરણ આપણે જોઈ લીધું. હવે બીજું જે છે એ આપેલી રાશિની સત્યાર્થતા ચકાસવી. તો આના પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક હોમવર્ક આપું છું. કાગળ અને પેન લઈ લો, એક ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન આવો છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય g બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ નો વર્ગ છે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ નો વર્ગ છે. તો આ મૂલ્યને CGS માં કેટલું થશે? આ મૂલ્ય જે છે એ CGS માં કેટલું થશે એ તમારે હોમવર્ક કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો એમાં કોઈ ડિફિકલ્ટી હશે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરી દઈશ. ઓકે, હવે નેક્સ્ટ મેં જે વાત કરી કે આપેલી રાશિની સત્યાર્થતા ચકાસવી. સત્યાર્થતા મતલબ શું? કે તમને ઘણા સંબંધ આપી દીધા છે, હવે એ સંબંધ સાચો છે કે ખોટો એ કેમ ખબર પડશે? હું તમને બેઝિક એક એક્ઝામ્પલ આપું. હું એમ કહું કે બળ F બરાબર 1/2 mv² છે, બળ F બરાબર 1/2 mv² છે, તો તમે કહો સર આ તો ખોટું છે, આ તો ગતિ ઉર્જા થાય, બરાબર. પછી એમ કહો કે F બરાબર mv²/r છે, તો તમે કહેશો કે સાચું છે. તો મતલબ કે F નો સંબંધ mv અને r સાથે કઈક પ્રમાણમાં છે. F નો સંબંધ mv અને r સાથે કઈક પ્રમાણમાં છે. તો એ જે બંને બાજુ એક જ પારિમાણિક સૂત્ર મળે એને કહેવામાં આવે છે સત્યાર્થતા. કોઈ પણ સમીકરણ છે એ બંને બાજુથી સાચું હોય તો એને કહેવાય કે સમીકરણની સત્યાર્થતા. ચાલો હવે એક એક્ઝામ્પલ સાથે વાત કરીએ. આપણી પાસે સમીકરણ આપેલું છે. કયું સમીકરણ છે? તો તમે જો t બરાબર 2π વર્ગમૂળમાં l ના છેદમાં g. t બરાબર 2π વર્ગમૂળમાં l ના છેદમાં g, જે આવર્તકાળનું સમીકરણ છે. તો આવર્તકાળનું સમીકરણ હોય તો t આવર્તકાળ શેમાં મપાય? સેકન્ડ ની અંદર અથવા તો મિનિટ ની અંદર મપાય, મીન્સ કે સમય છે. તો સમય માટેનું પારિમાણિક સૂત્ર લખીએ તો પેલા બે સાઈડ નક્કી કરી દો, ડાબી બાજુ અને જમણી બાજુ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જોશો તો લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર t નું પારિમાણિક સૂત્ર આવશે m0 l0 અને t ની 1 ઘાત, જેને સમીકરણ 1 વડે દર્શાવી દો. ચલો સેકન્ડ બાજુ. તો બીજી બાજુની અંદર તમે વાત કરશો તો બીજી બાજુની અંદર સમીકરણ જે છે શું છે? 2π વર્ગમૂળમાં l ના છેદમાં g. 2π વર્ગમૂળમાં l ના છેદમાં g. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ 2π વર્ગમૂળમાં 2π જે છે એ અચળાંક છે. અચળાંકનું કોઈ પણ પારિમાણિક સૂત્ર મળે ખરું? અચળાંક જે છે એનું કોઈ પણ પારિમાણિક સૂત્ર હોય ખરું? તો એનું પારિમાણિક સૂત્ર શક્ય નથી. એટલે ઇન શોર્ટ એ જે પરિમાણની દ્રષ્ટિએ તટસ્થ છે એનું 0 0 આવશે, m0 l0 અને t0. હવે વાત કરીએ l ની. ચલો l જે છે એટલે લંબાઈ. તો લંબાઈ માટેનું પારિમાણિક સૂત્ર શું મળશે? લંબાઈ જે છે લંબાઈ માટેનું પારિમાણિક સૂત્ર m0 l1 અને t0. ધેન આફ્ટર વાત કરીએ g નું પારિમાણિક સૂત્ર. તો g નું પારિમાણિક સૂત્ર એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર તો તમને ખબર જ છે, બોલો. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માટે m0 l1 અને t ની -2 ઘાત. m0 પછી l1 અને t ની -2 ઘાત. તો સમીકરણમાં જમણી બાજુ જે છે પદ મૂકી દો. તો વર્ગમૂળમાં 2π નું આપણે પારિમાણિક સૂત્ર લખ્યું નથી. વર્ગમૂળમાં m0 l1 t0 એના છેદમાં m0 l1 t -2. તો l1 l1 ઉપર નીચે કેન્સલ. t ની -2 ઘાત છે એને ઉપર લઈ જાઓ તો +2 ઘાત થઈ ગઈ. તો t નો વર્ગ અને પાછું એનું વર્ગમૂળ, એટલે કે ટોપી પહેરાવેલી છે. હવે વર્ગ હોય અને પાછી ટોપી પહેરાવેલી છે, ટોપી નીકળી જાય. તો સિમ્પલ જવાબ શું આવશે? t. જવાબમાં શું આવશે? t. તો m0 l0 અને t ની 1 ઘાત. તો
તો ડાબી બાજુ તમે જો કયું સમીકરણ મળે છે? m0l0t1. જમણી બાજુ જો m0l0t1. તો બંને બાજુ સમીકરણ સરખા છે. તો આને શું કહેવામાં આવે છે? સમીકરણની સત્યાર્થતા. ચલો બીજો ક્વેશ્ચન નોટ કરો આજના હોમવર્ક માટે. તમને સમીકરણ જે છે કંઈક આવું આપેલું છે. f બરાબર 6 પાઈ ઈટા આરવી. f બરાબર 6 પાઈ ઈટા આરવી. શું આ સમીકરણ બંને સાઈડ થી પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? બંને બાજુથી પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? હોમવર્કમાં આ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બે સિદ્ધાંત આપણા પૂરા. હવે નેક્સ્ટ ત્રીજા સિદ્ધાંત પર જઈએ. ત્રીજો સિદ્ધાંત ઇન કેસ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ. તો આપણે એવી વાત કરીએ અહીંયા કે પરિમાણની એકરૂપતાનો સિદ્ધાંત છે. આ જે સિદ્ધાંત જે છે એ કોના માટે છે? પરિમાણની એકરૂપતાનો સિદ્ધાંત. હવે તમે એમ કહેશો કે આ પરિમાણની એકરૂપતા શું છે? પરિમાણની એકરૂપતા શું છે? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કે તમારી પાસે 1 લીટર પાણી છે અને 1 મીટરની ફૂટપટ્ટી છે. તો પાણીમાં ફૂટપટ્ટીને એડ કરી શકાય? એનો જથ્થો જે છે એનો સરવાળો થાય ખરો? ના થાય. પણ હું એમ કહું કે 10 લીટર પાણીમાં 10 લીટર દૂધ નાખું તો બંનેનો સરવાળો શક્ય ખરો? હા વિદ્યાર્થી મિત્રો, એ બંને એક જ રાશિમાં છે. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગુ છે કે જો કોઈ પણ એકમ અથવા તો રાશિ જ્યારે એક જ પરિમાણ ધરાવતા હશે તો તેમના સરવાળા, બાદબાકી અથવા તો એને બરાબરના સિમ્બોલ અથવા તો લેસ ધેન અને ગ્રેટર ધેન ના સિમ્બોલ સાથે સરખાવેલા હોય તો એ બધા જ પરિમાણ સરખા હોવા જોઈએ. તો ફરીથી કહું કે માની લો કે તમને કોઈ એક સમીકરણ આપેલું છે. ધારો કે કોઈ એક સમીકરણ આપી દીધું છે ax + bx + cx નો વર્ગ અને dz નો ઘન. આવું સમીકરણ છે. તો આ બધા જ સમીકરણ સરવાળા સ્વરૂપે છે. તો આનો મતલબ એવું થાય કે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન હશે. દરેક પદ જેટલા બી હશે બધાના પારિમાણિક સૂત્ર સમાન હશે. બીજી વાત કરે કે જો બરાબર થી પણ સરખાવેલું હોય તો પણ પારિમાણિક સૂત્ર હશે. માઇનસ થી સરખાવેલું હોય, માઇનસ વડે પણ આપેલું હોય તો પણ સરખા હશે. લેસ ધેન અને ગ્રેટર ધેન હશે તો પણ પારિમાણિક સૂત્ર સરખા હશે. હવે એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે વેગ v બરાબર a + bt + c છેદમાં d + t છે. કોઈ એક વેગનું સમીકરણ તમને આપી દીધું છે. એ સમીકરણમાં એવું કીધું કે v બરાબર a + bt + c એના છેદમાં d + t. આવું એક સમીકરણ આપેલું છે. શું આ સમીકરણમાં જે બી અચળાંક abcd આપેલા છે એના આપણે પરિમાણ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો કે મેં તમને કીધું કે જેટલા પણ પદ સરવાળા વડે હોય એ બધાના પરિમાણિક સૂત્ર સરખા મળે જ. તો a bt અને c છેદમાં d + t આ ત્રણેયના પારિમાણિક સૂત્ર કોના જેટલા હશે? સિમ્પલ છે. ઇક્વલ ટુ ની પેલી સાઈડ કોણ છે? વેગ છે. ઇક્વલ ટુ ની પેલી સાઈડ કોણ છે? વેગ. તો જેટલું પારિમાણિક સૂત્ર વેગનું હશે એટલું જ a નું હશે, એટલું જ bt નું હશે અને એટલું જ c ના છેદમાં d + t નું હશે. ચલો આપણે પહેલા કોની સરખામણી કરીએ? એની v સાથે કરીએ. તો a બરાબર v લખી શકાય. મતલબ કે એનું પારિમાણિક સૂત્ર વેગ જેટલું છે તો a બરાબર v. અને v નું પારિમાણિક સૂત્ર વેગનું તો મારે શીખવાડવાની જરૂર જ નથી. m0 l1 અને t ની -1 ઘાત. m0 l1 અને t ની -1 ઘાત. તો એનું પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. ચલો હવે b શોધવાનો વારો આવ્યો. ચલો b શોધવા માટે શું કરશું? bt ને કોની સાથે સરખાવવાનું? બોલો. bt ને વેગ v સાથે સરખાવવાનું. સરસ. ચલો bt ને આપણે વેગ v સાથે સરખાવીએ પણ આપણે જોઈએ છે b. તો t ગુણાકારમાં છે જેને છેદમાં લઈ જાવ તો શું થશે? b બરાબર વેગના છેદમાં સમય v ના છેદમાં t. ચલો v નું પારિમાણિક સૂત્ર બોલો. m0 l1 t ની -1 અને એના છેદમાં t ની 1 ઘાત. તો t ની 1 ઘાત છેદમાં છે જેને અંશમાં લઈ જાવ તો માઇનસ થઈ જશે. તો જવાબ શું આવશે? m0 l ની 1 ઘાત અને t ની -2 ઘાત. જો b બરાબર શું મળ્યું? m0 l ની 1 ઘાત અને t ની -2 ઘાત. તો આ b નું સમીકરણ તમને મળી ગયું. એક ક્વેશ્ચન પૂછું તમને વિદ્યાર્થી મિત્રો. આ જે પારિમાણિક સૂત્ર તમને જે દેખાય છે l1 અને t ની -2 ઘાત એ કોનું છે? બોલો. પ્રવેગ. એક્ઝેક્ટલી. ખૂબ સરસ.
તો આ જે પારિમાણિક સૂત્ર જે છે એ પ્રવેગનું છે. ચલો હવે નેક્સ્ટ તમે જોઈ શકો સી ના છેદમાં ડી પ્લસ ટી છે. સી ના છેદમાં ડી પ્લસ ટી, તો ડી અને ટી બંને સરવાળા સ્વરૂપે છે. ડી અને ટી જે છે કઈ રીતે છે? સરવાળા સ્વરૂપે. તો આનો મતલબ શું થયો કે બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે. કોના કોના? ડી અને ટી. તો ડી અને ટી ના પારિમાણિક સૂત્ર સરખા, તો ડી જે છે એ ટી જેટલું થાય, એટલે ટી એટલે સમય જેટલું. તો સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t ની એક ઘાત. તો ડી નું પણ પારિમાણિક સૂત્ર મળી ગયું. તો સમીકરણ નંબર 3 આપી દો. ઓકે, ચલો હવે નેક્સ્ટ. હવે નેક્સ્ટમાં આપણે સરખામણી કરવાની છે. સી શોધવાનો છે. તો સી નું પારિમાણિક સૂત્ર લખતા પહેલા સી છેદમાં ડી વત્તા ટી એ કોના જેટલું થશે? વેગ v જેટલું. તો સી ને સૂત્રનો કરતા કરી નાખો તો છેદનો ડી વત્તા ટી છે ગુણાકારમાં જશે. તો સી બરાબર v ઇન્ટુ ડી પ્લસ ટી. v એટલે વેગ અને ડી પ્લસ ટી એટલે સમય. વેગ ગુણ્યા સમય. તો વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t ની માઇનસ 1 અને ગુણાકારમાં ટી નું પારિમાણિક સૂત્ર લખો તો ટી નું પારિમાણિક સૂત્ર શું આવશે? ટી ની એક ઘાત માઇનસ એક ઘાત પ્લસ એક ઘાત કેન્સલ, તો ખાલી વધ્યું l ની એક ઘાત. તો સી નું પારિમાણિક સૂત્ર મળશે બાળકો m0 l ની એક ઘાત અને ટી ની શૂન્ય ઘાત. ચલો હવે રિવાઇઝ કરી લઈએ. આપણે 3 ઉપયોગો ભણ્યા. પહેલો ઉપયોગ કયો હતો? બોલો બોલો. પહેલો ઉપયોગ કયો હતો? એકમોની સરખામણી, મતલબ કે એકમનું રૂપાંતર આપણે કરી શકતા હતા. બીજું એકરૂપતા, જે 3 નંબર ઉપર આપેલું હતું એકરૂપતા. અને ત્રીજું કે કોઈ પણ સમીકરણની સત્યાર્થતા ચકાસવી. હવે એના પછી ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે તમારે ઘણો જ ઉપયોગી થશે, કોઈ પણ પારિમાણિક સૂત્ર શોધવાનું હોય તો તમે આનો ઉપયોગ કરીને સરળતાથી મેળવી શકો છો. તો ચોથામાં એવું કીધું કે ભૌતિક રાશિ વચ્ચેનો આપણે સંબંધ નક્કી કરવાનો છે. ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ એટલે શું? હું તમને એમ કહું કે સમય જે છે એ લંબાઈ પર આધાર રાખતો હોય, ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખતું હોય, તો એવું કયું સમીકરણ મળે? તો તમે સિમ્પલ કહેશો કે t is equal to 2π√L/g. સમય જે છે એ લંબાઈ ઉપર બી આધાર રાખે છે અને ગુરુત્વ પ્રવેગ g ઉપર બી આધાર રાખે. તો તમારી પાસે મળે કે t is equal to 2π√L/g. તો જ્યારે તમારે કોઈ પણ સમીકરણ આપેલી અલગ અલગ રાશિની કેટલી ઘાત પર આધારિત છે તો એ નક્કી તમે પારિમાણિક વિશ્લેષણ વડે કરી શકો છો. એક ભૌતિક રાશિ બીજી બાકીની કેટલી ભૌતિક રાશિ પર આધારિત છે અને કેટલી ઘાત પર આધારિત છે તો એ તમે પારિમાણિક વિશ્લેષણ વડે નક્કી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે તમને એક દોરી આપેલી છે. દોરી જે છે એ એક તો એના ઉપર લાગતું તણાવ બળ, દોરી જે છે એના તણાવ બળ ઉપર આધારિત છે. એ દોરીની લંબાઈ ઉપર દોરી જે છે એમાં તમે થોડુંક તણાવ બળ આપશો એટલે એ કંપન કરશે. તમે જોયું કે દોરીને બાંધી દો, બાંધીને થોડુંક બળ આપજો એટલે વાઇબ્રેટ થતી હશે, કંપન કરતી હશે. તો આ કંપન કરતી દોરીની આવૃત્તિ કઈ વસ્તુ ઉપર આધારિત છે એ આપણે જોઈએ. તમને કીધેલું છે કે દોરીની આવૃત્તિ એક તો તણાવ બળ F ઉપર આધાર રાખે, દોરીની લંબાઈ L ઉપર આધાર રાખે અને ત્રીજી વસ્તુ એકમ લંબાઈ દીઠ દળ, દોરીનું જે એકમ લંબાઈ દીઠ દળ છે એના ઉપર આધારિત છે. તો આ ત્રણેયને સાંકળતું એક સમીકરણ દર્શાવવાનું છે જેમાં તમારે કેપિટલ F આવવો જોઈએ, લંબાઈ L પણ આવવી જોઈએ અને મ્યુ પણ આવવો જોઈએ. તો એ સાંકળતું એક સમીકરણ આપણે શોધવાનું છે. ઘાત કેટલી છે એ ખબર નથી તો આપણે ઘાતને શું કરી શકીએ? ધારી શકીએ. તો જો આવૃત્તિ F એ કેપિટલ F ના સમપ્રમાણમાં છે પણ કઈ ઘાત છે ખબર નથી, એટલે આપણે એવું લખ્યું કે F સમપ્રમાણ કેપિટલ F ની એ ઘાત, મતલબ કે બળની એ ઘાત, આપેલી લંબાઈ છે એની બી ઘાત અને મ્યુ છે, મ્યુ એટલે કે એકમ લંબાઈ દીઠ દળ એની સી ઘાત પર આધારિત છે. તો તમે જો સ્ક્રીન ઉપર સમીકરણ એક દર્શાવેલું છે. F સમપ્રમાણ કેપિટલ F ની એક ઘાત, L ની બી ઘાત અને મ્યુ ની સી ઘાત. ચલો હવે મારે બધાના પારિમાણિક સૂત્ર જોઈએ જ. સમીકરણ શોધવું હોય તો પારિમાણિક સૂત્ર બધાને આવડતા હોવા જોઈએ. F એટલે આવૃત્તિ, તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થાય? આવર્તકાળનું વ્યસ્ત. સિમ્પલ છે, આવર્તકાળનું વ્યસ્ત. તો આવર્તકાળનું વ્યસ્ત એટલે 1/t. તો પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 અને t ની માઇનસ એક ઘાત. જો છેલ્લે મેં લખેલું છે F નું પારિમાણિક સૂત્ર m0 l0 અને t ની માઇનસ એક ઘાત. ચલો કેપિટલ F નું પારિમાણિક સૂત્ર લખીએ. બળનું તો હમણાં જ બોલ્યો m1 l1 t ની માઇનસ 2 ઘાત. ચલો એ બી આવડે છે તમને. ચલો નેક્સ્ટ લંબાઈનું તો સહેલું જ છે, L1 જ થશે. અને લાસ્ટમાં મ્યુ એટલે કે સ્મોલ m ડિવાઇડ બાય L, મતલબ દળ ભાગ્યા લંબાઈ. દળ માટે m1 અને લંબાઈ જે છે એના માટે શું થશે? L ની એક ઘાત
પણ છેદમાં છે એટલે ઉપર જશે -1 ઘાત થશે. તો m1 l-1 અને t0 જો તમારી સ્ક્રીન ઉપર બધા જ કિંમત દર્શાવેલી છે તો બધાના પારિમાણિક સૂત્ર મળી ગયા. ક્યાં મૂકીશું? લઈ જાઓ ખેંચીને સીધા સમીકરણ 1 માં. તો જો સમીકરણ 1 માં બધાની કિંમત મૂકી. ડાબી બાજુ આવૃત્તિ દર્શાવે છે, જમણી બાજુ જે છે એ કેપિટલ F પછી L અને મ્યુ ની કિંમત દર્શાવે છે. તો આવૃત્તિ માટેનું પારિમાણિક સૂત્ર લખો m0 l0 t ની -1 ઘાત. પછી બળનું પારિમાણિક સૂત્ર લખીએ. હવે વચ્ચે તમે અહીંયા જો કે અહીંયા સમપ્રમાણ હતું. હવે સમપ્રમાણ કાઢી નાખું તો તમને ખબર જ છે અચળાંક આવશે. ક્યારે પણ કોઈ ભૌતિક સમીકરણ હોય, મેથેમેટિકલ સમીકરણ હોય, એમાં વચ્ચે જો સમપ્રમાણ આવે, સમપ્રમાણ કાઢી નાખીએ તો હંમેશા અચળાંક આવશે. તો આપણે અચળાંક k લખી નાખ્યો. ચલો અચળાંક k લખી નાખ્યો. હવે બળનું સમીકરણ લખો m1 l1 t-2 એની a ઘાત. એના પછી લંબાઈ m0 l1 t0 એની b ઘાત અને લાસ્ટમાં મ્યુ m1 l-1 અને t ની 0 ઘાત અને એની ટોટલ ઘાત c. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે m ની 0 ઘાત છે, t ની 0 ઘાત છે અને t ની 0 ઘાત છે આ સમીકરણ લખ્યા છે. જો તમે નહીં લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તો પણ સાચું જ પડશે, બરોબર. આ તો તમને સરળતા ખાતર મેં અહીંયા કિંમત લખેલી છે. ચલો હવે ઘાતની ઘાતનો ગુણાકાર થશે. m ની 1 ઘાત અને પાછી કૌંસની બહાર a ઘાત. તો 1 ગુણ્યા એટલે a થશે m ની a ઘાત, l ની a ઘાત. હવે -2 ગુણ્યા a થશે એટલે -2a, તો t ની -2a ઘાત. ચલો બળનું સમીકરણ પૂરું. હવે લંબાઈમાં છે. l ની કેટલી ઘાત થશે b, m0 કાઢી નાખો, t0 કાઢી નાખો. l ની કેટલી ઘાત થશે b. ચલો ધેન આફ્ટર m ની c ઘાત અને l ની -c ઘાત. મ્યુ માટે આપણે કિંમત લખી m ની c ઘાત અને t ની l ની -c ઘાત. ચલો હવે જમણી બાજુ તમને ખબર છે કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. તો પેલા m વાળા પદ શોધો. કેટલા પદ છે? 2. તો એક તો a ઘાત વાળું છે અને બીજું છે c ઘાત વાળું. તો m કેટલી ઘાત ધરાવશે? a વત્તા c. તો m ની a વત્તા c ઘાત. l વાળા પદ શોધો. 3 પદ છે l વાળા. એક a ઘાત વાળું, b ઘાત વાળું ને ત્રીજું -c વાળું. તો l રેસ ટુ a વત્તા b -c અને લાસ્ટમાં t ની ઘાત શોધો. તો t ની માત્ર એક જ ઘાત છે -2a, તો t રેસ ટુ -2a. આ રીતે સમીકરણ તમે દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આના પછીની આપણે વાત કરીએ. ડાબી બાજુ અને જમણી બાજુના સમીકરણ સંતુલિત કરવા પડશે. અત્યારે તો સમીકરણ લખી દીધું. હવે ડાબી બાજુ અને જમણી બાજુના સમીકરણનું સંતુલન કરે. તો ડાબી બાજુનું સમીકરણમાં m0 l0 t ની -1 ઘાત છે. જમણી બાજુમાં k ઇન્ટુ m ની a વત્તા c, l ની a વત્તા b વત્તા -c અને t ની -2a ઘાત. હવે સરખામણી વિદ્યાર્થી મિત્રો એવી રીતે કરવાની કે ઓછા ચલ પદ વાળાની પેલા સરખામણી થાય. તો ઓછા ચલ પદ કોના છે? t ના છે. તો -2a ઘાત અને આ બાજુ -1 ઘાત. તો -1 બરાબર -2a. તો સમીકરણમાં માઇનસ માઇનસ કેન્સલ, એને સૂત્રનો કરતા કરો 2 છેદમાં જશે. તો a બરાબર 1/2. a બરાબર 1/2. ચલો હવે સરખામણી કોની કરશું? l ની. ના થાય, 3 ચલ પદ છે. મેં શું કીધું કે જેના ચલ પદ ઓછા હોય એ જ. હવે વારો આવશે m નો. તો m માં a + c અને આ બાજુ 0. તો આવું લખી શકાય કે a + c બરાબર 0. તો c બરાબર -a, c બરાબર -a અને માઇનસમાં એની કિંમત લખશો 1/2 m નો m, તો -1/2 થઈ જશે. લાસ્ટમાં l ને સરખામણી કરો. તો l માં a વત્તા b - c = 0 છે. જો બંને બાજુ ચેક કરી જો તમે. ચલો તો a વત્તા b - c = 0. a 1/2, b શોધવાનો છે. માઇનસ અને c ની કિંમત -1/2. માઇનસ અને -1/2, માઇનસ માઇનસ કેન્સલ એટલે +1/2. આગળ b +1/2, તો +1/2 1/2 અડધું અડધું આખું. તો શું થશે? b + 1 = 0. b + 1 = 0. તો b ને સૂત્રનું કરતા કરી નાખો એટલે જવાબ આવશે -1. ચલો આપણી પાસે સમીકરણ એવું હતું કે f બરાબર k ઇન્ટુ કેપિટલ F ની 1/2 ઘાત. એ ઘાત હતી એટલે એની જગ્યાએ આપણે શું લખ્યું? 1/2. l જે છે l ની કેટલી ઘાત હતી? b ઘાત. b એટલે -1 અને લાસ્ટ ની અંદર આપણે વાત કરીએ મ્યુ ની c ઘાત. c એટલે કે -1/2. માઇનસ ઘાત વાળા પદ છેદમાં જતા રહે. તો આવું લખાય કે સ્મોલ f બરાબર k કેપિટલ F ની 1/2 ઘાત અને એના છેદમાં l અને ઇન્ટુ મ્યુ ની 1/2 ઘાત. તો f ની અને મ્યુ ની 1/2 ઘાત છે પણ મ્યુ છેદમાં છે તો વર્ગમૂળમાં f ના છેદમાં મ્યુ લખાય અને l તો છેદમાં જતું જ રહ્યું પણ એની કોઈ વર્ગમૂળ વાળી ઘાત નથી એટલે ખાલી l લખાશે. તો સ્મોલ f બરાબર કે એના છેદમાં l વર્ગમૂળમાં f/μ. હવે વિદ્યાર્થી મિત્રો આજે k ની કિંમત, અચળાંકની કિંમત તમારે અહીંયા મૂકવી પડશે.
હવે અચળાંકની કિંમત આપણે પારિમાણિક વિશ્લેષણ વડે માપી શકતા નથી. પારિમાણિક વિશ્લેષણ વડે અચળાંક માપી શકાતો નથી. એટલે કે સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ કર્યો, એક્સપેરિમેન્ટ થકી કેનું કિંમત મળે છે 1/2. તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેની કિંમત તમને કોઈ ક્વેશ્ચન એવો હશે તો આપેલી હશે, બાકી તમારે લખવાની જરૂર નથી. તો કેની કિંમત 1/2 મળે તો જવાબ આવશે f is equal to 1/2l. f is equal to 1/2l વર્ગમૂળમાં f ના છેદમાં મ્યુ, વર્ગમૂળમાં f ના છેદમાં મ્યુ. આ તમારી આવૃત્તિનું સમીકરણ મળે છે. હવે આ આવૃત્તિ છે કોની? તો એકદમ સરસ જવાબ છે આનો વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ દોરી છે એને કોઈ ચોક્કસ આધાર સાથે બાંધી દો અને પછી એમાં થોડાક દોલનો ઉત્પન્ન કરો, વાઇબ્રેશન પ્રોડ્યુસ કરો, તો આ દોરીની આવૃત્તિ આટલી મળશે. અથવા તો તમે કદાચ ગિટાર વગાડતા હશો તો ગિટારના જે તાર બાંધેલા છે અને તમે થોડુંક તણાવ આપી અને જે ટ્યુન કરો છો, વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય છે, તો એમાં આટલી આવૃત્તિ હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ કોની આવૃત્તિ કેટલી મળે છે તો એ આવૃત્તિ જે દોરી માટે શોધવી હોય તેનું સમીકરણ છે f is equal to 1/2l વર્ગમૂળમાં f ના છેદમાં મ્યુ. આપણે ચારે ચાર ઉપયોગો જોઈ લીધા. હવે આવે છે વાત કે તમને અહીંયા પારિમાણિક વિશ્લેષણની મર્યાદા શું છે? પારિમાણિક વિશ્લેષણની તમે વાત કરતા હો તો આની મર્યાદા શું છે? તો સિમ્પલ, પહેલી મર્યાદા કે હમણાં જ મેં કીધું કે તમે અચળાંક જે આવે છે એની ગણતરી કરી શકતા નથી. તો આપણી પાસે અચળાંક શું આવ્યો? કે. તો કેની કોઈ ગણતરી થઈ શકતી નથી. ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, એ આપણે પારિમાણિક વિશ્લેષણ વડે માપી શકતા નથી. એના માટે પ્રેક્ટિકલ કરવા પડે અને પ્રેક્ટિકલ થકી જ તમને એનું મૂલ્ય મળે. ચલો, આ એક પહેલો ડ્રોબેક છે, એની પ્રોબ્લેમ છે. બીજું, આખા સ્ટેપની અંદર મેં તમને ચારે ઉપયોગ ભણાય, એમાં કોઈ જગ્યાએ લોગ આવ્યો, કોઈ જગ્યાએ સાઇન આવ્યો, કોઈ જગ્યાએ કોસ આવ્યો, કોઈ જગ્યાએ ચરઘાતાંકીય વિધેય ઈ આવ્યો નથી આવ્યો. તો બીજી જે મર્યાદા છે એ મર્યાદા તમને એવું કે જ્યારે ત્રિકોણમિતીય વિધેય આપેલું હોય, ચરઘાતાંકીય વિધેય આપેલું હોય કે લઘુગુણકીય વિધેય આપેલું હોય તો એનું પારિમાણિક વિશ્લેષણ આપણે કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પણ આપેલા સમીકરણમાં લઘુગુણકીય પદ હોય, ચરઘાતાંકીય પદ હોય અથવા તો ત્રિકોણમિતીય પદ હોય તેનું પારિમાણિક વિશ્લેષણ શક્ય નથી. બીજી વસ્તુ કે આ જે પારિમાણિક વિશ્લેષણની મેં વાત કરી, કે પારિમાણિક વિશ્લેષણ કઈ રીતે શક્ય છે? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે પારિમાણિક વિશ્લેષણમાં તમને મેક્સિમમ 3 સમીકરણ મળે ને તો જ તમે સોલ્યુશન કરી શકો. 4 સમીકરણ માટેનું સોલ્યુશન અશક્ય છે. કદાચ એના માટે સમય વધારે લાગે, જે આપણા માટે કોઈ કામનું નથી. એટલે ધારો કે તમને MLT ના સ્વરૂપમાં આપેલું હોય કે પછી MTK ના સ્વરૂપમાં હોય કે MLA ના સ્વરૂપમાં, કોઈ પણ 3 જ પદના સ્વરૂપમાં હોય તો તમે આ વસ્તુનું માપન કરી શકો, મતલબ કે પારિમાણિક વિશ્લેષણ થકી ઉકેલ કરી શકો, બાકી શક્ય નથી. ઓકે, ચલો હવે મેં ચોથો ઉપયોગ તમને સમજાવ્યો હતો. હવે એક ક્વેશ્ચન હું તમને બીજો આપું છું. ધારો કે એવું કીધું છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ જે છે, હોમવર્ક માટે છે, નોટ કરી દેજો. ધારો કે કોઈ પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થના દળ, એના વેગ અને એના વર્તુળાકાર પથની ત્રિજ્યા r પર આધારિત છે. ફરીથી કહું, કોઈ પદાર્થ ઉપર લાગતું બળ કેપિટલ F એ પદાર્થનું દળ, તેના વેગ અને વર્તુળાકાર પથની ત્રિજ્યા r પર આધારિત હોય તો f નું સમીકરણ કેટલું મળે? f નું સમીકરણ કેટલું મળે એ તમારે શોધીને મને જણાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ એક પ્રોબ્લેમની. અહીંયા કે એક દાખલો જે છે કે જે ઘણી વખત પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે, જેમાં બધા કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય છે. તો તમને એવું કીધું છે કે એક સમીકરણ દબાણનું આપેલું છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, p બરાબર a - t² છેદમાં bx. જે દબાણનું સમીકરણ છે a - t² bx, જ્યાં p દબાણ છે, x અંતર છે અને t સમય વડે દર્શાવેલ છે. અહીંયા t લખતા ભૂલી ગયા છે, 3 વસ્તુ આપેલી છે. તો તમારે a/b નો ગુણોત્તર શોધવાનો છે. ફરીથી તમને સમીકરણ કહી દઉં, p બરાબર a - t² છેદમાં bx, આટલું સમીકરણ છે. ક્વેશ્ચન એવો કીધો કે a/b શોધવાનું છે, જ્યાં t સમય છે, p દબાણ છે અને x અંતર છે. તો ગણતરી કઈ રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે, બહુ લોજિક લગાડવાની જરૂર નથી, ખોટું મેન્ટલી હેરાસ થવાની જરૂર નથી. એ જે છે a - t² લખેલું, તો મેં તમને શું કીધું કે જ્યારે પણ સંબંધ પ્લસ કે માઇનસ નો હોય તો સમજી લેવાનું કે શેના વડે દર્શાવી શકાય છે? સમાન રાશિ વડે. તો જેટલું પારિમાણિક સૂત્ર t² નું છે એટલું જ કોનું થયું?
એનું. તો પહેલું જ જે કોન્સેપ્ટ જે આપણે પકડ્યું, તમે જો નીચેની લાઈનમાં લખ્યું a બરાબર t², લખ્યું નીચે a બરાબર t². ચલો એ મળી ગયો. t² એટલે કે સમયનો વર્ગ, સમયનો વર્ગ એટલે t નો વર્ગ એટલે m0 l0 અને t ની 2 ઘાત, m0 l0 અને t ની 2 ઘાત. ઓકે, ચલો નેક્સ્ટ b શોધવાનો છે. તો કઈ જ વાંધો નહીં ને, ઉપર a મળી ગયો, p ખબર છે, x ખબર છે, તો b ને સૂત્રનો કરતા કરી દો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે પ્રોબ્લેમ તમને એ થશે કે તમારી પાસે દબાણ નથી, તો દબાણ શોધવું પડશે. તો દબાણ બરાબર શું થાય? તો જો તમારી રાઈટ હેન્ડ સાઈડ ના પોર્શનમાં મેં સમીકરણ સાબિત કર્યું, બળ F ના છેદમાં a. શું લખી શકાય? બળ F ના છેદમાં a. તો બળનું પારિમાણિક સૂત્ર શું લખી શકાય? m1 l1 t-2 a બરાબર l2. તો ગુણોત્તર તમે લઈ લો તો જો તમને જમણી સાઈડ બે મિસ્ટેક થી લખાયું છે, m1 l ની -1 ઘાત અને t ની -2 ઘાત. મળી ગયું? m1 l1 l ની -1 ઘાત અને t ની -2 ઘાત. ઓકે, હવે b ને સૂત્રનો કરતા કરવાનો મેં કીધો, તો b બરાબર શું થાય? a t² છેદમાં px. a t², કારણ કે જો b ઉપર જશે p છેદમાં આવશે, b નીચે છેદમાં છે એ ઉપર જશે અને p છેદમાં આવી ગયું, તો a t² છેદમાં px. ઉપર a નું અને t નું પારિમાણિક સૂત્ર સરખું છે, તો m0 l0 t ની 2 ઘાત. હવે નીચે શું લખી શકાય? p into x, p દબાણ માટે m1 l -1 અને t ની -2 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરેલી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. શું લખી શકાય? m1 l -1 અને t ની -2 ઘાત. હવે x ની કિંમત છે, x એટલે લંબાઈ, લંબાઈ માટે આવશે l1. ચલો l ની -1 ઘાત, તમે જો l આપેલો છે -1, આ બાજુ છે +1, -1 અને +1 બંને કેન્સલ થઈ જશે. ઓકે, હવે m ની 1 ઘાત છે, ઉપર લઈ જાવ એટલે -1 ઘાત થઈ ગઈ. t ની -2 હતી એ ઉપર જશે એટલે t ની 4 ઘાત થઈ ગઈ. જો અહીંયા કમ્પ્લીટ લખેલું છે, આ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં मिस्टेक है, वांधो नहीं, बड़े बड़े देशों में छोटी छोटी गलतियां होती रहती है. तो b बराबर m ની -1 ઘાત, l ની 0 ઘાત અને t ની 4 ઘાત. b મળી ગયો. હવે જોઈએ જ શું? a/b. તો એની કિંમત શું મળી? t ની 2 ઘાત. b ની કિંમત m ની -1 અને t ની 4 ઘાત. l0 ના લખો તો કોઈ વાંધો નથી. -1 ઘાત ઉપર જશે એટલે પ્લસ થઈ ગઈ m ની 1 ઘાત. પછી t ની 2 ઘાત હતી, 4 ઘાત ઉપર આવશે એટલે માઇનસમાં, તો 2 - 4 એટલે -2. તો m ની 1 ઘાત, m ની 0 ઘાત અને t ની -2 ઘાત. આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા જ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને બહુ જ મજા આવી છે. જય હિન્દ, જય ભારત. તમારા પરિવારનું અને દરેક સભ્યોનું તમારું પોતાની કાળજી રાખો એવી મારી શુભેચ્છા, અને દિન રાત લગી પડો નીટની મહેનત માટે. અને હું બેઠો છું, તમને કોઈ તકલીફ હોય તો એની ટાઈમ તમારું સોલ્યુશન કરીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો,
અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.